અંકલ, હું સીએમ નો છોકરો છું. નામ તો તમે સાંભળ્યું જ હશે, ગુલાબસિંહ. અહીંયા કેમ આવવાનું થયું? મારે તમારી જમીન જોઈએ છે. તમારા દીકરાઓ જોડે વાત થઈ ગઈ છે અને એ હાલ રજિસ્ટર ઓફિસમાં છે. તમે પણ આયા હોત તો? દીકરાઓ તો તૈયાર જ હશે ને. આ જમીન પ્રત્યે એમને શું ખબર? મને ખબર જ હતી એક દિવસ એ આવું જ કરવાના છે. એટલા માટે મેં મારી વસિયત બનાવી દીધી છે. શું કરી દીધી ને ભૂલ? કયા મૂર્ખે આ વસિયત બનાવી છે? કોઈ પણ માણસ, પછી ભલે એ તમારો દીકરો હોય, પૌત્ર હોય કે પછી હું જ કેમ ન હોઉં, વસિયતનામા લખ્યા પછી તમને જીવતા જોવા માંગે ખરા? તેઓ તો દિવસ રાત એવી જ પ્રાર્થના કરે, હે ઉપરવાળા, આ ડોહાને ઉઠાવી લે. દરરોજ તમારા ટપકવાની પ્રાર્થના કરે. હવે તમે જ કહો, તમારા જીવતા જીવ અમે લોકો અય્યાસી કઈ રીતે કરી શકીએ? તમે મારું ખાલી નામ જ સાંભળ્યું હશે, મારું બેકગ્રાઉન્ડ જાણતા નથી. દીકરા, તારા બેકગ્રાઉન્ડ ઉપર આટલો ઘમંડ ના કર. મારું પણ બેકગ્રાઉન્ડ બહુ કડક છે. બેકગ્રાઉન્ડની વાત કરતો તો થઈ ગયો ને અંડરગ્રાઉન્ડ. તારો બાપો મરી ગયો છે, વસિયત બતાવી રજીસ્ટર કરી લો. બોલો ભાઈ. વકીલ સાહેબ, અમે આર્મી પરિવારમાંથી છીએ. મારો ભાઈ અનિલ સરહદ પર લડતા મૃત્યુ પામ્યો હતો. તેની બલિદાની અને બહાદુરી માટે સરકારે અમને ખેતી માટે 16 એકર જમીન આપી હતી, પરંતુ એક બિલ્ડરે બળજબરી કબજે કરી લીધી છે. તેના પર હક જમાઈ બેઠો છે. મારા દીકરાએ અવાજ ઉઠાવ્યો, તેઓ એને ઘસેડીને લઈ ગયા. આ તો અન્યાય છે. પોલીસે કંઈ કર્યું નથી? પોલીસ, એમએલએ અને બીજા લોકો તેનાથી ડરે છે. કોઈએ કંઈ કર્યું નથી, પણ હું કરીશ. મને ફાઇલ આપો. એને તો હું કોર્ટમાં ઘસેડીને લઈ જઈશ. તેનું નામ શું છે? મથુરજી લોખંડવાલા. લો આ ફાઇલ. જુઓ કાકા, હું જ નહીં, શહેરમાં કોઈ પણ મથુરજી વિરુદ્ધ કેસ દાખલ કરી શકશે નહીં. મને માફ કરજો. અમે ખૂબ આશાથી આવ્યા છીએ. જુઓ, હું કંઈ કરી શકતો નથી. પ્લીઝ મારા પપ્પાને બચાવી લો. એક વકીલ છે. ઉઠો બેટા. તમારી મદદ ફક્ત મેહુલસિંહ જ કરી શકે છે. તેને કોર્ટમાં જવાનું પસંદ નથી અને દલીલ કરવાની આદત નથી, પણ ફક્ત તે જ તમને મદદ કરી શકે. કોર્ટમાં જઈને આજ સુધી કોઈ કેસ જીત્યો નથી અને તે કોર્ટની બહાર કદી હાર્યો નથી. તે પાછળનું તેનું કારણ તેનો દીકરો લકી ઠાકોર. આતંક પણ તેનાથી ડરે છે. જ્યાંથી ઇન્સાફ દમ તોડે છે, ત્યાંથી તેનો ન્યાય જન્મ લે છે. તે કોર્ટના નિર્ણયની રાહ નથી જોતો, ડાયરેક્ટ સજા કરે છે. એકવાર કેસ હાથમાં લીધા પછી ભલે સામે સીએમ હોય, પીએમ હોય કે આઈએસઆઈ હોય, કાયદો તોડનારની કમર તોડીને અપાહિશ બનાવી નાખે છે. સમાજનો રક્ષક છે.